ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ છે રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે વાત કરવી છે ભારત સંસ્કાર વિશે. ભારત સંસ્કારનો મતલબ શું? કે સંસ્કાર કરવામાં આવે છે ભારત ઉપર ફોર ધ પ્યોરિફિકેશન ઓફ ધ ભારત, ફોર ધ સબ્લિમેશન ઓફ ધ ભારત, or any type of the procedure which are beneficial to enhance the properties of the ભારત. એને શું કહેવામાં આવે છે? ભારતના સંસ્કાર. સંસ્કારો હિ ગુણાંતર ધાનમ ઉચ્યતે. સંસ્કારને શું કહેવાય છે? સંસ્કાર કોને કહેવાય? તો કે જે ગુણોને શું કરે, ગુણોનું ઉત્તરોત્તર વધારો કરે. ગુણાંતર ધાનમ ઉચ્યતે, કે જે ગુણોમાં વધારો કરે એને શું કહેવાય? સંસ્કાર કહેવાય. સંસ્કારનો અર્થ જુદા જુદા શાસ્ત્રોમાં કેવો કીધો છે? જુદો જુદો કીધો છે. રસશાસ્ત્રમાં સંસ્કાર એટલે કે કોઈ ઔષધમાં જુદી જુદી ફાર્માસ્યુટિકલ પ્રોસેસથી એના ગુણો ઉમેરવા, એના ગુણોમાં ઉત્તરોત્તર વધારો કરવો. દાખલા તરીકે મર્દન છે, સ્વેદન છે, પાતન છે. આ બધી અલગ અલગ પ્રોસિજર છે. પાતનમાં પણ 3 આવે: ઉધ્વપાતન આવે, અધપાતન આવે અને તિર્યકપાતન આવે. ઉધ્વપાતનની અંદર શું છે કે 2 માટલા હોય. આ રીતના જો એક સિમ્પલ સમજાવી દઉં. 2 માટલા હોય આ રીતના. ઓકે, હવે ઉધ્વપાતનની અંદર શું હોય તો કે અંદર જે છે, અંદરની સાઈડ ઔષધિ જે છે મૂકવામાં આવે છે. ઓકે, ઉધ્વપાતનની અંદર અહીંયા ઔષધિ મૂકવાની, પછી અહીંથી હીટ આપો તમે એટલે શું થશે? અહીંયા ઔષધિ ઉપર જમા થશે એટલે ઉધ્વપાતન. એમ અહીંયા ઔષધિ જમા થશે માટલાના છેડા આગળ, એને ઉધ્વપાતન કહેવામાં આવે છે. જ્યારે અધપાતનની અંદર શું થાય છે? અહીંયા લગાવવામાં આવે છે ઔષધિઓ. એ બતાવું છું. ઔષધિ જે છે જેનું સત્વપાતન કરવાનું છે અહીંયા લગાવવામાં આવે છે. ત્યારબાદ એ જે છે નીચેની તરફ ગતિ કરે છે જે સત્વપાતન થયા બાદ, અને અહીંયા જે છે એકઠી થાય છે. આ થઈ ગયું અધપાતન. તિર્યકપાતન જે છે આપણે સાયન્સના જે છે વિજ્ઞાન પ્રવાહની અંદર ભણ્યા છીએ કે 2 માટલા હોય અને નળીથી જોડે, અહીંયા ગરમ કરીએ એટલે ઠંડુ થાય આ સાઈડ ને એ સાઈડ જે છે. એવું જે છે તિર્યકપાતન આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયું છે. તો ભારતના શોધન અને સંસ્કાર એ 2 મહત્ત્વના છે. કેમ? તો કે શોધન જ્યારે કરીએ છીએ જ્યારે ભારતનું, ત્યારે શું થાય છે? એ દોષોથી મુક્ત બને છે. જ્યારે ભારતનું શોધન કરીએ ત્યારે એ દોષોથી મુક્ત બને છે. અને જ્યારે સંસ્કાર કરીએ એટલે શું થાય છે? એની અંદર ગુણોની ઉત્પત્તિ થાય છે. એટલે આ તો કેવી વસ્તુ થઈ? તો કે પાણીનો ગ્લાસ હોય, ઓકે, પાણીનો ખાલી ગ્લાસ છે માટીવાળો, એની અંદર માટી ચોટી છે. ઓકે, આવી રીતના. તો પહેલાં આપણે શું કરવું પડે? એનું શોધન કરવું પડે. એટલે માટી આપણે શું કરશું? બહાર કાઢશું. પછી સંસ્કાર કરે એટલે કે પાણી ઉમેર્યું તો પાણી ઉમેરશું. તો એની અંદર શું થશે? વૃદ્ધિ થશે. એ ગ્લાસના ગુણની વૃદ્ધિ થશે. એનાથી આપણી તરસ છીપાશે. તો એ શોધનથી શું થશે? એ દોષોથી મુક્ત થશે. અને સંસ્કારથી શું થશે? જે ભારત છે એની અંદર વિશિષ્ટ ગુણોની ઉત્પત્તિ થશે. આમ ભારતનું શોધન અને સંસ્કાર એ બહુ જ મહત્ત્વની પ્રક્રિયા છે. એના ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે. શોધનમ દોષ હરણમ. શોધનથી શું થાય? દોષનું હરણ થાય. સંસ્કારશ્ચ બળ તેજો અભિવર્ધનમ. સંસ્કારથી શું થાય? એના બળ, એના તેજની અંદર શું થાય છે? વૃદ્ધિ થાય છે. એની પોટેન્સીની અંદર શું થાય છે? વૃદ્ધિ થાય છે. એ જે છે નિયંત્રિત જે છે ઇફેક્ટ આપણા શરીરમાં આપે છે, સાઈડ ઇફેક્ટ કરતું નથી. શોધનનો ઉપયોગ એ ઔષધિઓમાંથી દૃષ્ટિને દૂર કરવા માટે, જ્યારે સંસ્કારનો ઉપયોગ બળ અને તેજની વૃદ્ધિ કરવા માટે થાય છે. આ શ્લોકનું ટ્રાન્સલેશન નીચે લખેલું છે. 8 સંસ્કાર છે કે સ્વેદનમ, મર્દન, મૂર્છનમ, ઉત્થાપને તથા પાતન ત્રિતયાત છે. એટલે કે 3 પ્રકારના પાતન: બોધન અને સુનિયમન. સુપ્રદીપિનમ ઇતિ અષ્ટો પ્રોક્તા રસ ઉપયોગિનમ સંસ્કાર રસ રાજસ્ય રસશાસ્ત્ર વિશારદ. એટલે કે આ 8 પ્રકારના જે સંસ્કાર છે રસશાસ્ત્રને જાણતા હોય, રસ રાજસ્ય એટલે કે જે રસશાસ્ત્રની અંદર વિદ્વાન હોય એવા લોકો જે છે કરતા હોય છે, અને એ લોકો જે છે કરી શકે છે. આ જે છે 8 ટાઈપના સંસ્કાર છે. અષ્ટ ભારત સંસ્કાર કહેવામાં આવે છે, જે ભારતનું શોધન અને ભારતની જે ઇફેક્ટ છે, એની પોટેન્સી છે, એનું બળ, એનું તેજ, એનું વૃદ્ધિ કરવા માટે જે કરવામાં આવે છે એને ભારતના અષ્ટ સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર અષ્ટ સંસ્કાર વિશે માહિતી મેળવીશું. વારાફરતી ડિટેલ્સની અંદર જોઈશું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બેઝિક ઓફ ધ રસશાસ્ત્ર અને બેઝ ઓફ ધ રસશાસ્ત્ર છે. તો આપણે શું ભણ્યા આજે? તો સંસ્કાર એવી વસ્તુ છે કે જેનાથી ગુણો શું થાય છે? ઉદય થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે.
પરંતુ અહીંયા તો શું કરવામાં આવે છે, પારદનું શોધન પણ કરવામાં આવે છે, પારદના સંસ્કાર પણ કરવામાં આવે છે. શોધનથી શું થાય, જે અશુદ્ધિ પહેલેથી હોય દૂર થાય છે. પછી સંસ્કારથી શું થાય, પારદના ગુણોનો ઉદય થાય. એટલે ડબલ ઇફેક્ટ મળે છે, એક તીર બે નિશાન જેવી વાત થઈ ગઈ. પછી આપણે શું કર્યું તો કે અષ્ટ સંસ્કાર વિશેનો એક શ્લોક આપણે ભણ્યા, જે આપણે યાદ રાખવાનું છે કે સ્વેદનમ મર્દન છે મૃત્યુનમ ઉત્તાપને થતા પાતન ત્રિયતયા ધાચ બોધનમ સુનિયામનમ સુપ્રદીપનમ નીતિમષ્ટો પ્રોક્તા રસો ઉપયોગીના. આ જે છે રસ જે છે પારદ છે એના અષ્ટ સંસ્કાર માટે ઉપયોગી છે આ 8 અને સંસ્કાર રસ રાજસ્ય એટલે કે જે પારદના સંસ્કાર કોણ કરી શકે છે, રસશાસ્ત્ર વિશારદ કે જે રસશાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે. રસશાસ્ત્રમાં વિશારદ છે, જે પંડિત છે, જે જ્ઞાની છે, એ છે અષ્ટ સંસ્કાર કરી શકે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું અષ્ટ સંસ્કારની ડિટેલ્સ સાથે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.